થયા નિને ભાવ થતાએ તુનો સહજ રૂપ દર્શન આત્મ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से एक पॉइंट कर लो। पांचमा अधिकार अन्य मत निराकरण अंतर्गत अंतिम टॉपिक एमा श्वेतांबर मतमांथी जे मत छूटू पड्यो छे एमा जे मतभेद थई अने ढूंढक मत अर्थात स्थानकवादी संप्रदाय जे कोई एनी मतने लईने एमांथी अलग पड्यो अने ए संबंधी अहींया निराकरण चाले छे। अंतिम टॉपिक ए छे के ए मूर्ति पूजा अने मूर्तिनो निषेध करे छे अने ए जे मूर्ति पूजानो निषेध छे ए आगम विरुद्ध छे, लोक विरुद्ध छे, धर्म विरुद्ध छे। पंडित जी एने ये बात धर्मनी विरुद्ध से एनी यहाँ सिद्धि करे से। पेज नंबर कहीं से 161 पर से मूर्ति पूजा निषेधનું નિરાકરણ ગઈ વખતે પ્રારંભ કર્યો હતો। મૂર્તિ પૂજાનો નિષેધ કરે છે। હવે મૂર્તિ પૂજાના નિષેધની પાછળ હેતુ હિંસાનો આપે છે। પૂરું જે 3-4 પેજમાં જે પણ ચર્ચા આધાર છે એમ જ કહે છે કે મૂર્તિ બનાવી એની સ્થાપના કરવી, મંદિરોને ચલાવવા હે ને, એ બધું જે છે એમાં હિંસા ખૂબ થાય છે। એટલે અહિંસાનો આધાર લે છે, અહિંસાનું બહાનું કરે છે અને એમાં મૂર્તિ પૂજાનો નિષેધ કરે છે। આગળ એ વાત બહુ કહી કે એમના જીવનમાં હિંસા તો ઘણી જોવા મળે છે, જેવી એમનું આચરણ છે એમાં તો હિંસા ઘણી જોવા મળે છે। અને આગળ પણ પંડિતજી અનેક પ્રકારે એની સિદ્ધિ કરવા વાળા છે કે તું જે કમ્પેરિઝન કર ગ્રસ્ત જીવનમાં તો ઘણી હિંસાઓ કરે છે અને મંદિર આદિમાં જે તું હિંસાનું બહાનું કાઢી અને પ્રતિમાનું અને એનું પૂજન નિષેધ કરે છે, એ બધી ચર્ચા આગળ આવવા વાળી છે। એના પહેલા પંડિતજીએ સિદ્ધ કરી કે આ કોઈએ ઉપજાવી કાઢેલી વાત છે। એમાં આધાર આપે છે કે તમારા શાસ્ત્રોમાં પણ મૂર્તિ પૂજાનો સ્વીકાર છે, નિષેધ નથી। ગુરુદેવ શ્રી એ પણ કહ્યું પ્રવચનમાં કે શાસ્ત્રોમાં ઠેક ઠેકાણે વાત આવે છે મૂર્તિનો અને મૂર્તિ પૂજાનો સ્વીકાર, તો પછી કઈ વિકૃતિ આવી હશે કે કયું આવ્યું હશે એના પ્રમાણે એને નિષેધ કરે છે। જે કહાન કંબત કથા છે ને, સીડી જોઈ હશે બધાએ, એમાં આ વાત આવે છે ગુરુદેવ શ્રીના મુખેથી કે એમને પ્રશ્ન કર્યો એમના ત્યાં ગુરુઓને, એમના જે ગુરુ રહ્યા હશે એમને, કે આપણે ત્યાં જે મૂર્તિ છે એ મૂર્તિને યક્ષની મૂર્તિ કેમ કહો છો? આ છે ત્યાં કદ એમને કહ્યું કોટ કર્યું છે, તો ત્યાં એમને એવું બતાવવામાં આવ્યું કે છે તો ભગવાનની મૂર્તિ, વિતરાગી મૂર્તિ છે, પણ આપણે મૂર્તિને માનતા નથી ને, એટલે આપણે આ મૂર્તિને યક્ષની મૂર્તિ કરી દીધી છે। એમાં સીડીમાં સાંભળી હશે। તો ગુરુદેવશ્રીને ત્યાંથી બહુ વિરક્તિ આવી ગઈ કે કેવું છલ છે, પોતાની વાત મનાવડાવવા, કન્સિડર કરવા, કાંઈ પણ આધારને ખોટું બેસાડી દેવું એ ઠીક નથી। એમને ત્યાં રજૂઆત બી કરી છે અંદરની મનોવેદના કે અરે રે આવું જૂઠાણું, આવું છલ, અને જે શાસ્ત્રમાં કહ્યું છે, અરે એ સંપ્રદાયમાં પણ શાસ્ત્રમાં કહ્યું છે। અને પહેલા લગભગ 1 પેજ સુધી તો એ સિદ્ધિ કરે છે કે શાસ્ત્રમાં કહ્યું છે,
તો એમાં સૌથી પહેલા લાસ્ટ વખતે આપણે લીધું હતું ભગવતી સૂત્રનો આધાર આપ્યો કે ભગવતી સૂત્રમાં રુદ્ધિધારી મુનિનું નિરૂપણ છે કે ત્યાં મેરુગીરી આદિમાં જઈ તત્થ ચેચાયમ વંદઈ ત્યાં ચૈત્યોને વંદું છું. રુદ્ધિધારી મુનિરાજ ભગવતી સૂત્રમાં રુદ્ધિધારી મુનિરાજની આ વાત કહી છે કે અમે ત્યાં જઈને ચૈત્યની વંદના કરીએ છીએ. ચૈત્ય એટલે પ્રતિમા. તો હવે એમાં સિદ્ધ થઈ ગયું, પ્રૂફ મળ્યું કે ચૈત્યની વંદના તો છે. તો એ લોકોએ વિરોધ કર્યો કે ચૈત્યનો અર્થ મૂર્તિ કેમ લો છો? ચૈતન્યનો અર્થ તો જ્ઞાન થાય. તો પંડિતજી એનો પણ તોડ આપે છે કે જ્ઞાનની વંદના કરવા માટે અન્ય ક્ષેત્રે જવાની કે મેરુ પર્વત જવાની શું જરૂર? જ્ઞાનની વંદના કરવી હોય, જ્ઞાનનું સેવન કરવું હોય તો એના માટે ગાયક પાસે જવાની જરૂર છે. તો કોઈ ક્ષેત્રમાં જવાની જરૂર જ નથી. તો પછી એ ક્ષેત્રમાં જઈ અને ચૈત્યની વંદના કરવાની શું જરૂર છે? આત્માનો અનુભવ કરવા માટે શિખરજી જવાની શું જરૂર છે? આત્માનો અનુભવ કરવા આત્મા પાસે જવાની જરૂર છે કે સોનગઢ? એવું અહીંયા કહે છે. ખ્યાલ આવ્યો? તો કહે છે કે એ તું ચૈત્યની વંદનામાં ચૈત્ય એટલે પ્રતિમા થાય, એનો ઉલટો અર્થ નહીં કરો. એટલી ચર્ચા ત્યાં થઈ હતી. બીજા પેરેગ્રાફમાં ફેર બીજું ઓર પ્રમાણ આપે છે. વળી દેવાદિક નંદીશ્વર દીપાદિમાં જઈ પૂજન આદિ ક્રિયા કરે છે તેનું વ્યાખ્યાન તેમનામાં જ્યાં ત્યાં છે ને, જ્યાં ત્યાં એટલે ઘણી જગ્યાએ છે. સંપ્રદાય સ્થાનક સંપ્રદાયના શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે નંદીશ્વર દીપાદિમાં જઈ અને દેવો શું કરે છે? પૂજન આદિ કરે છે. તો મૂર્તિની સિદ્ધિ થઈ, એમના પૂજનની સિદ્ધિ થઈ. તો પછી તમે નિષેધ શું કામ કરો છો? ખ્યાલ આવે? નવું શું કામ લાવો છો? તમારા સંપ્રદાયથી જો. તથા લોકમાં પણ જ્યાં ત્યાં અકૃત્રિમ પ્રતિમાનું નિરૂપણ છે, ઘણી જગ્યાએ અકૃત્રિમ ચૈતાલયનું નિરૂપણ છે. હવે એ રચના અનાદિની છે, બરાબર? અકૃત્રિમ એટલે અનાદિની છે, કોઈ એ રચના કરી નથી, અનાદિ અનંત છે. હવે જો બહુ સરસ હેતુ આપે છે, તે કઈ ભોગ કુતૂહલાદિ માટે તો નથી. હે ને? એ જે રચના કરી છે એ કોઈ ભગવાનની જે પ્રતિમા વિતરાગી મુદ્રાની જે રચના કરી છે અકૃત્રિમ ચેતાલયમાં, અકૃત્રિમ જિનબિંબ, તો એ કોઈ ભોગ માટે કે કોઈ કુતૂહલ કે બસ એમ જ કંઈક નવું કરીએ એમ કરીને કોઈ પ્રતિમાઓ કંઈ તો કરવાની વાત જ નથી. એ તો અનાદિથી છે. તો એની રચનાઓ અનાદિથી છે. હજુ ઓર ઉદાહરણ આપે છે. તથા ઇન્દ્રાદિકોના સ્થાનોમાં નિષ્પ્રયોજન રચના સંભવે નહીં. બીજે ક્યાં હોય છે અકૃત્રિમ ચેતાલય ને જિનબિંબ? દેવોના વિમાનમાં, ઇન્દ્રોના વિમાનમાં નિયમથી હોય છે. તો પછી ત્યાં પ્રતિમાનું રહેવું અથવા ત્યાં હોવું એ કોઈ નિષ્પ્રયોજન તો હોય નહીં. શું પ્રયોજન હોઈ શકે? પ્રશ્ન એ થાય છે. જો તો નિષ્પ્રયોજનથી રચના સંભવે નહીં. હવે ઇન્દ્રો જે છે તેને જોઈને શું કરે છે? શું કરે? તેને જોઈને શું કરે? તો બે વિઝન બતાવ્યા છે, સમજજો. કાં તો પોતાના મંદિરોમાં એ નિષ્પ્રયોજન રચના જોઈ તેનાથી ઉદાસીન થતા હશે અને ત્યાં તેમને દુઃખ થતું હશે. ખ્યાલ આવ્યો શું કહ્યું? હવે ત્યાં કોઈ પ્રયોજન વગર તો કોઈ રચના હોય જ નહીં. વગર પ્રયોજને તો શું પ્રયોજન હોઈ શકે? પહેલા એનો અહીંયા પ્રશ્ન કરે. તો પછી ત્યાં કઈ ઇન્દ્રોને દુઃખી થવા માટે કે આ ક્યાં વચ્ચે આવી ગયું, આટલો સ્પેસ ખાલી હોત તો ઓર એક રૂમ થઈ જાત. મોટા ભવન તો હોય છે, પણ એવું થાય ને આપણને થતું આ એક આટલો ફ્લેટ લઈએ અને પછી દાદા કે પપ્પા વળી પાછી એક રૂમ સ્પેન્ડ કરી દે છે. એવું થતું હોય ઘણા છોકરાઓ થતું. તો હવે એ છોકરાને પ્રયોજનની ખબર નથી, એનું મહિમા ખબર નથી, એનું મહત્વ ખબર નથી, પણ એવું થતું હોય. એવું ઇન્દ્રોને થતું હશે. ઇન્દ્ર ધર્મ ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ જીવ હલાવે કે નહીં? દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ સ્પેશિયલ નંદીશ્વર દીપમાં જાય દેવો. હવે એને થતું હશે કે આ વળી ક્યાં કુદરતી રચના કરી છે, વચ્ચે આટલી જગ્યા રોકી દીધી આટલા મોટા મોટા ભવનોમાં મંદિરની, તો એમ કરી કરીને દુઃખી થતા હશે. તો કહે છે કે એવું તો સંભવે નહીં. પણ એ તો સંભવતું નથી. વળી પાછું કૃત્રિમ નથી, એને એ તો અકૃત્રિમ છે, એટલે એ તો સંભવતું નથી. તો પછી બીજો વિકલ્પ શું હોઈ શકે? શું કામ રચના કરી હશે કુદરતી? તો કે અગર કાં તો સાચી રચના જોઈ વિષય પોષતા હશે, હે ને? તો બીજો એક એ તર્ક એ મૂકે પંડિતજી કે બતાવો તો વિષય પોષણ માટે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય પોષણ થાય ને, કે ભાઈ સરસ રચના છે, સુંદર રચના છે,
તો એના માટે કંઈક હશે. આપણા ઘરે બી આમ ટોપ અલગ અલગ પ્રકારના કોઈ શું તમે લાવો ને એ ટાઈપના મોડલ કે જે બી મૂકતા હોઈએ, જે બી શું કહેવાય મને તો ખ્યાલ નથી, હે સો પીસ. તો કે આ સો પીસ આમ જોઈને સો પીસ ભગવાનની મૂર્તિ સો પીસ માટે છે કે જોઈને ખુશ થતા હશે કે ઘર કેવું સુંદર લાગે કોર્નરમાં ક્યાં, તો એમ હશે. ભાઈ આ વસ્તુ વિચારવા જેવી છે કે અગર પ્રતિમા જે છે દર્શન દેવ દર્શનના પ્રસંગમાં અગર મૂર્તિ અગર જો દેખાય છે તો પાપ થાય છે. ખ્યાલ ને શું કહ્યું છે? અગર મૂર્તિ ઉપર ધ્યાન જાય છે, મૂર્તિ પર, મૂર્તિમાન પર ધ્યાન નથી જતું, મૂર્તિનું જે સ્થાપના નિક્ષેપ કરવા પાછળનો હેતુ ખ્યાલ નથી, અને જેને ખાલી પ્રતિમાઓ જ દેખાય છે, જેને જેવી રુચિ હોય. એકવાર કહ્યું હતું કે જે અજ્ઞાની પદાર્થોનું જ્ઞાન પદાર્થના અનુસાર નથી કરતો, પોતાની રુચિ અનુસાર કરે. જેવો પદાર્થ છે એવો અગર જ્ઞાન કરે તો સમ્યક દર્શન થઈ જાય, સમ્યક જ્ઞાન થઈ જાય. પણ પોતાની રુચિ અનુસાર, વેપારી હોય તો શું જોવે એમાં, કેટલાની બની હશે. ઘણી વખત મને એવો વિકલ્પ આવે, ઘણી વાર એવું થાય કે જે આ હીરા માણેક પન્ના સોનાની જે પ્રતિમાઓ પોતાના ઘરેથી 1 કિલો આપી દઈને બનાવ, તો એની પાછળ શું હશે રહસ્ય? એની કોઈ ભક્તિ હશે કે એનો જળ વૈભવ બતાવવાનું ભાવના હશે કે શું હશે? કારણ કે એનું તો કોઈ મહત્વ છે નહીં. ઘણી વાર એવું થતું હોય ને કે શું એની પાછળ એનું શું મનોવિજ્ઞાન, શું લોજિક હશે એ વ્યક્તિનું કે ભાઈ ચલો 1 કિલો સોનું આપવું છે, એમાંથી એક પ્રતિમા બનાવી દઈએ આપણે. તો એને બની શકે કે એને એમ થાય કે આ ભોગવોમાં અને બધી કેટલા ખર્ચા કરીએ છીએ, આપણે ભગવાનની પ્રતિમા ઊંચા દ્રવ્યથી બનાવવી જોઈએ, એવી કદાચ કોઈને અંદરમાં ભક્તિ હોઈ શકે, નિષેધ નથી. પરંતુ એને એમાં વિવેક કેટલું છે અને ભાવુકતા કેટલી છે એ બધી વાત માયને રાખે છે. સમજમાં આવે છે કે નહીં? એની પાછળ એનું શું માનસ કામ કરે છે, ને જે એક આપે તો એને 100 મળે એ કામ કરે છે કે શું કામ કરે છે એ તો એ જાણે, સર્વિજ્ઞ જાણે. પણ કુલ મળીને મને એક આ વિચાર ઘણી વાર આવે. જેમ કે આપણે યાત્રાઓમાં જઈએ ને મૂળબદ્રી આદિ, તો ત્યાં સ્પેશિયલ નામ એના માટે ટિકિટો રાખવામાં આવે, એ પ્રતિમાઓ સ્પેશિયલ 1 કલાક જ ખોલવામાં આવે, સહજ ના રહે, હે ને? પછી પાછી કબાટમાં મૂકી દે, લોકમાં મૂકી દે, તો પ્રતિમાનો શું અર્થ છે? મને હજુ સુધી એ કન્સેપ્ટ દિમાગમાં બેસતો નથી. પર્સનલી વાત કરું છું. ત્યાં જઈએ તો લાઈનમાં ઉભા રહેવું પડે ભગવાનના દર્શન, તો બસ કોઈ બી આવે 24 કલાક દર્શન કરી શકે, અને એવું હોવું જોઈએ. આ તો ઊંચા મણીની બનાવો એટલે પછી એને કેટલી ટ્રસ્ટીઓ પર ને એની રક્ષાની કેટલી બધી જવાબદારીઓ, એને પૂજા ચાલતી હોય તો પૂરી થાય ત્યાં સુધી પાછી ઠેકાણે મૂકવાની છે, લોકરમાં કે જે રીતે હોય. તો કઈ પૂજા થાય, ક્યાં ઉપયોગ રહે, કેવું એમ ખ્યાલ આવે? બરાબર ચંદ્રકાંતભાઈ? તો એ મને કાંઈ એક ગણિત સમજમાં નથી આવતું. પછી 100 રૂપિયા ટિકિટો રાખે, પછી પાછું એ ભગવાનની વિતરાગતા તો ના બતાવે, આ ફલાણા દેશની, ફલાણા ખાનની, ફલાણા શેઠના માધ્યમથી, ઓહો પેલાને ભગવાન તો યાદ જ ના આવે. મને તો એ હું ગયેલો છે 1 વાર 2 વાર, જોયેલું છે આ એનું. મને ક્યારેય બી કન્સેપ્ટ ઠીક નથી લાગે. અને એ જે એક પ્રકારથી મ્યુઝિયમ જેવું લાગે કે મ્યુઝિયમમાં કોઈ ચીજ મૂકી છે ને, તો પ્રતિમા તો એને આપણા જેવું સ્વરૂપ છે, બસ વિતરાગી સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે. જળના માધ્યમથી ચેતન સ્વરૂપ જોવાની એક પદ્ધતિ છે. કેવી રીતે આ બધું બેસે? ખેર જે પણ કોઈ હોય એમાં ખરેખર પાપ લાગે છે. તમે પ્રતિમાની વિતરાગતા સિવાય જે પણ કોઈ તમારું ધ્યાન ગયું કેટલાની હશે, કોને બનાવી હશે, કોને બિરાજમાન કરી, ક્યાંથી પથ્થર આવ્યો, કેટલા ફૂટની છે. અગર જો તમે એ શરીરના માપ આદિ પર ગયું ધ્યાન, તો કહે છે કે પુણ્ય બંધ નથી થતો, ધર્મ તો આમે નથી થતો, પણ એનાથી પાપ બંધ થાય છે. મૂર્તિ ગુરુદેવશ્રી કહે છે પ્રવચનમાં, જવના કણ જેટલી હોય તો પણ એની અંદર શું જોવાનું છે? વિતરાગતા જોવાની છે. બહુ મોટી પ્રતિમા હોય તો બહુ મન લાગે, અને નાની પ્રતિમા હોય તો મન ના લાગે, એવી જાતિનો આ માર્ગ નથી. પ્રતિમાની તો સ્થાપના નિક્ષેપ છે. એમાં ભગવાનની વિતરાગતા, એમાં જે એને મન વન વચન કાયની ચેષ્ટાનો અભાવ થઈ ગયો છે હોવા છતાં નિરાકુલતા અંદરમાં વર્તે છે, એ એનું વાચ્ય છે. હલારો એ આપણે જોવાનું છે ને, એવો આપણો સ્વભાવ છે. અગર એ વાત આવે જ નહીં અને બાકીની બધી વાતો આવે તો પુણ્ય ક્ષેત્રમાં જઈને પણ પાપ કમાય છે. આજે
સમજ્યું? અને અમે જોઈ લેજો, આપણે પ્રતિમા બિરાજમાન કરવા જઈએ તો છે ને, માન લો કે ભાઈ આટલા ફૂટની આ છે, પછી કેટલા ને કેટલા યંત્ર લાગે ને કેટલા કરોડ લાગશે, ને કરોડ કરોડની અહીંયા કોઈ કિંમત જ નથી. એના એની વિતરાગતાને તો આપણે યાદ જ નથી કરતા. તો પાપ જ થયું ને, પુણ્ય તો ક્યાં થયું? ધર્મ તો આમે નથી હોતો. હવે આ બધી વાત આના પર ચાલવાની છે, પુણ્ય ઉપર ચાલવાની છે ને. ગુરુદેવશ્રીની સપોર્ટ બી મળી ગયો આજે. તો હવે ને પ્રવચન કે સમ્યક દ્રષ્ટિ જીવ છે, પણ રાગનો ત્રણેય કાળે સ્વભાવમાં અભાવ છે એવી દ્રષ્ટિ હોવા છતાં શુભ રાગને છોડીને સ્વચ્છંદતામાં ન પ્રવર્તે. આવી ગયું નામ જીતુભાઈ આજે બધું જ આવી ગયું, એમાં પૂરું બેલેન્સ આવી ગયું. અને એમાં એમ રાગમાં ધર્મ નથી, રાગ આત્મા યાદ ન આવે તો કોઈ મતલબ જ નથી. પરંતુ દ્રષ્ટિ પણ થઈ ગઈ અને પૂર્ણતા નથી થઈ, તો હવે રાગ તો છે જ નહીં, રાગ તો છે જ નહીં. અને જ્ઞાનીને રાગ હોય જ નહીં. એમ કરીને સ્વચ્છંદતામાં પ્રવર્તે તો રાગ શુભ છોડી અને અશુભમાં ગયો, અને શુદ્ધતાના તો ઠેકાણા હોય જ નહીં એવા જીવ. સમજમાં આવે છે કે નહીં? કેટલી બધી બેલેન્સ વાતો આવે છે, જો ગજબની વાત છે. તો અહીંયા તો વાત એ ચાલે છે. આ તો વચ્ચે વચ્ચે આપણને બી થોડીક કોઈ જગ્યાએ આગળ પાછળ થઈ જતા હોઈએ તો એટલા માટે કહું છું. બાકી અહીંયા તો એ લોકો જે કહે છે કે ભાઈ પ્રતિમા હોતી નથી, તો તમારે જે શાસ્ત્રોમાં જ આવે છે કે ઇન્દ્ર આદિકના ભવનમાં પ્રતિમાઓ હોય છે, તે પ્રતિમાઓનું શું પ્રયોજન છે? ખાલી એને શો ઓફ પીસ માટે રાખી છે કે ખાલી એમને દુઃખી થવા માટે રાખી છે? તો કહે છે કે એ તો સંભવ નથી. કેમ? કેમ કે પણ સમ્યક સ્ત્રી અરહંત મૂર્તિ વડે પોતાનો વિષય પોષે એમ પણ સંભવતું નથી. કેવી રીતે પોષે? એને આંખની ચક્ષુ ઇન્દ્રિયનો રસ શું કામ લે એમાંથી? એ તો ઇન્દ્રિયથી રહિત ભગવાન આત્માને જોવાની એ મુદ્રા છે. તો એમાં કેવી રીતે પોષે? એક વાત ધ્યાન રાખજો કે જૈન ધર્મમાં, જૈન શાસનના કોઈ બી કાર્યોના માધ્યમથી વિષય કશાયનું પોષણ કરવાનો હેતુ હોય અથવા કરતા હોઈએ તો એ મોટું પાપ છે. અને કોઈ બી કાર્યક્રમોમાં વિષય કશાયને પોષવાની ક્રિયા કે પ્રક્રિયા કે કાર્ય ઉચિત નથી. એ વાત ખાસ એને નોંધ લેવી આ વાતની. અહીંયા શું કહે છે? પરંતુ ત્યાં તેની ભક્તિ આદિ જ કરે છે, એમ જ સંભવે છે. શું સાબિત કરવું છે? કે પ્રતિમા મૂર્તિ પૂજા અને પ્રતિમાનો નિષેધ તમારા શાસ્ત્રોમાં પણ જો કર્યો હોત તો આ ઇન્દ્ર આદિ પૂજા કરે છે મૂર્તિની, એ વાત લખી છે, એનું શું? હજુ ઓર ઉદાહરણ આપે છે. આ જ વાતને લગભગ 3-4 પેરેગ્રાફમાં વાત કરે છે. જુઓ, પછી એમના તરફથી તર્ક બી આવશે. તેમનામાં સૂર્યાભ દેવનું વ્યાખ્યાન છે. સૂર્યાભ નામનો કોઈ દેવ હશે, એનું પણ એક વાત મળે છે. ત્યાં પ્રતિમાજીને પૂજવાનું વિશેષ વર્ણન કર્યું છે. તેને લોપવા માટે તેઓ કહે છે કે દેવનું એવું જ કર્તવ્ય છે. જુઓ, હે ને? તમારામાં એક વાત આવે છે કે જો આ સૂર્યાભ નામનો દેવ છે, એની હશે કોઈ કથા, જોરદાર પૂજા રચાવે છે અને ભક્તિ, જેમ આપણે બી ઇન્દ્રો આદિ જાય છે ને નંદીશ્વર દ્વીપમાં, એમના પણ છે, આપણામાં પણ છે કે નંદીશ્વર દ્વીપમાં જાય છે અને 8 દિવસ બસ સેવા પૂજા, ભગવાનની ભક્તિ આદિ આ બધી વાતો ચાલે છે. તો એમાં સૂર્યાભ દેવ નામનું પ્રકરણ છે, એમાં લખ્યું છે. તો એ વાતને છુપાવવા માટે, દબાવવા માટે શું કહે છે? શું તર્ક આપે છે? એ તો દેવનું એવું કર્તવ્ય છે, એ તો દેવની વાત છે ને. અંતમાં ખ્યાલ લઈ આપણી વાત નથી. એ તો દેવો માટે અલગ વહેવા અને મનુષ્યો માટે અલગ વહેવા, બરાબર છે? તો એમ કહે છે. જો પછી જુઓ આ કહે છે, જો પંડિતજી પહેલા તો એને શાંતિ, હા વાત તારી સાચી છે, પરંતુ કર્તવ્યનું ફળ તો અવશ્ય હોય જ છે. એ કર્તવ્યનું ફળ શું છે? હવે ત્યાં ધર્મ થાય છે કે પાપ થાય છે? ધર્મ એટલે વ્યવહાર ધર્મની વાત છે, શુભ ભાવ, હે ને? વ્યવહાર ધર્મ થાય છે કે પાપ થાય છે? જો ધર્મ થાય છે તો બીજે ઠેકાણે પાપ થતું હતું, એને અહીં ધર્મ થયો, અને તો તેને અન્યની સદૃશ્ય કેમ કહેવાય? ખ્યાલ આવ્યો કે નહીં? તમે મનુષ્ય અગર પૂજા કરે મૂર્તિની તો એમાં પાપ કહ્યું ને, હિંસા કહી. આપણે પ્રતિમાને બિરાજમાન કરીએ તો હિંસા થાય, હે ને? અને એ જ કાર્ય કોઈ દેવ કરે તો ધર્મ થાય. એવું કેવી રીતે બને? કે એ વાત તો અમને બેસતી નથી. કારણ કે એ તો યોગ્ય કાર્ય થયું, એનાથી તો ધર્મ એટલે વ્યવહાર ધર્મ થયો. પછી એમાં બધું લઈ લેવું કે વ્યવહાર ધર્મ એટલે એના માધ્યમથી પોતાના સ્વરૂપને યાદ કર્યું, એ બધું એમ, બરાબર છે? તથા પાપ થાય છે તો ત્યાં નમોત્થુણમનો પાઠ ભણ્યો. હવે પાપના ઠેકાણે એવો પાઠ શા માટે ભણ્યો? પાછું એ સૂર્યાભદેવ કયો પાઠ? એ વખતે પાઠ બી કરતા હશે. નમોત્થુણામ,
હે ને, હંતોને નમસ્કાર હો. જ્યારે આ વાત ત્યાં હોય તો પછી ત્યાં એ વાત ઠેકાણે અરહંત ભગવાનની ભક્તિ કરવાનું શું ઉદ્દેશ છે? એક તો આ તર્ક આપે કે એટલા માટે તું મૂર્તિ પૂજા અને મૂર્તિનો નિષેધ કર્યો છે એ કોઈ તારી વિકૃતિ છે અથવા તારે કોઈ અન્ય એંગલ છે, પરંતુ આવી કોઈ એ તો ધર્મની વિરુદ્ધ વાત કરી છે. જો વળી એક વિચાર અહીં એ થાય છે કે જો વાત આમ લાગે ને જીવંત વાત લાગે છે, આમ કહીએ ને કે ભાઈ પણ હાલ વળી પાછો એવો વિચાર આવ્યો કે એમ કઈ વાત કરતા કરતા એ રીતે નમોત્થુણમના પાઠમાં તો અરહંતની ભક્તિ છે અને પ્રતિમાજીની આગળ જઈ એ પાઠ ભણ્યો માટે જે અરહંત ભક્તિની ક્રિયા છે તે પ્રતિમાજીની આગળ કરવી યોગ્ય થઈ ગઈ. બહુ કેટલી બધી સેન્સ છે પંડિતજીમાં કે અરહંતને તો આ કહેવા વાળા છે કે ભાઈ પ્રતિમા વગર અમે અરહંતની ભક્તિ કરીશું ને, ચૂપચાપ પેલા અપાશ્રયમાં બેસીને મનમાં લાવીશું એમનું રૂપ અને કરીશું, પ્રતિમાની શું જરૂર છે? એટલે કે અરહંત ભગવાનની ભક્તિ ભગવાનની સામે જઈને કરી એનો અર્થ એ થઈ ગયો કે પ્રતિમાની પણ સત્તા માની અને એમની સામે જઈ અને યોગ્ય જે ભક્તિનું જે ઓર વિશુદ્ધિ આવે છે એવી વિશુદ્ધિ ઘરે બેસીને યાદ કરવાથી ન આવે. એ વાત બી પણ છે ને એમ છે. જો હવે એમને તો દેવોની વાત કરીને ઉડાઈ દીધી, પણ હવે ઓર વાત કરવા વાળા છે અહીંયા સાવકો બી કરે છે, એ વાત તમારા શાસ્ત્રોમાં લખી છે. જો વળી જો તો એમ કહે કે દેવોને એવા કાર્ય હોય છે પણ મનુષ્યને નહીં, કારણ કે પ્રતિમાથી બનાવતા મનુષ્યોને હિંસા થાય છે અને પેલી તો આ કૃત્રિમ છે, ત્યાં તો બનાવવાની વાત નથી ને દેવોને એવું કઈ છે નહીં. તો પણ મનુષ્યમાં તો નિષેધ કરીએ ને, કેમ કે તો પ્રતિમા બતાવશે, પથ્થર લેશે ને કોતરશે, ઉભો કરશે, પછી એના માટે પછી પાછો કેટલો આરંભ, પાછી પ્રતિષ્ઠા કરશે, પ્રતિષ્ઠામાં કેટલી લાઈટો, કેટલા જનરેટરો, કેટલી અને એસી ને આ ને તે ને ધામ 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 ધમાલ 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 છે કે નહીં, પછી રથ ઘોડા ને આ ને ઘોડા ને હાથી ને આ ને તેને કેટલી બધી વાતો હોય છે. તો એના તરફથી કહે છે, બરાબર, હિંસા થાય કે ના થાય હે ને, આ એના તરફથી કહું છું ને. રેડિયો પાકિસ્તાનની ઓરથી છે, આપણી હલાવે કે નહીં જીતુભાઈ, તો કે એવો તર્ક કરે છે. આગળ બહુ કહેવા વાળા છે કે લગ્નમાં તો તું બહુ કરે છે, લગ્નમાં તો કોઈ જોતો જ નથી, લીલોતરી નથી જોતો, નીચે ઘાસ ઉપર બસ બસ બચલા રાખે છે, રાત્રે પાછું રાત્રે ને પાછું ઘાસ ને, હે ને, અક્કલ જ નથી જીવમાં, એટલી સેન્સ બી નથી. એકેન્દ્રજીના ઢગલા પર ઉભો રહી અને 2000 બીસ ખાય ને કે અમે બહુ મોટું કામ કરીએ છીએ, અમે તો મુમુક્ષુ છીએ, સારું મુમુક્ષુ છે, નામધારી મુમુક્ષુ પણ નથી. આ કયું શાસ્ત્રોમાં કડિત કડિત ભાષામાં ગુરુદેવસિંહ તું કહે છે મારી તાકાત નથી, આપણે એવા પુણ્ય પણ નથી. ગુરુદેવસિંહ પ્રવચન હજુ પાછો કહે કે અમે મુમુક્ષુ છીએ. અને એક તો રાત્રિમાં મોટા મોટા પ્રોગ્રામ કરે, હેલોજન લાઇટો પર મોટા મોટા ત્રસજીવોની હિંસા થાય, અને પછી એક બધી એક ઇન્દ્રિયજીવની આખી ચાદર બિછાઈ હોય, એક ઇન્દ્રિયના ઢગલા હોય, અને એમાં પાછું એમાં એમ થાય કે ભાઈ આમ આંખો બી સારી રહે ઘાસ ઉપર અને લીલુંછમ શાંતિ બી રહે, શાંતિ બી લાગે અને શાંતિથી ભોગ પરિણામના કાર્યો થયા રાખે. કોઈ વિવેક નથી ભાઈ. એ બધા કાર્યો તો જેટલા ઓછા આરામથી સંપન્ન થતા હોય ને એટલા કરી લેવા, કોઈ એમાં કાંઈ નહીં. અને કોઈને તમને એવું લાગતું હોય કે આ જીવ કંજૂસ છે, કોઈને લાગશે તો એ નિમિત્તે 2-5 કરોડ આપી દેવાના ને. એટલે દુનિયાને એમ ના થાય કે પૈસા માટે નથી કરતું, એવું નથી. આ એક તમને તરીકો બતાવ્યો, બરાબર ચંદ્રકાંત? કોઈને એમ થાય કે કેટલો કંજૂસ છે, અરબોપતિ છે, તો આપવાના ને 1 કરોડનો ખર્ચો તો 5 કરોડ આપો ને કે બીજા 4 શિબિરો મારા તરફથી આ છે આ છે તે છે, વાત પતી ગઈ. દુનિયાને એવું તો થાય જ નહીં ને લોકોને, જો તમને એવું લાગતું હોય તો પછી એ બી તો વાત પતી ગઈ. ઘણા રસ્તા છે, જરૂર શું છે એને. અને કયું મોટું સાહસ કરવા જાય સંસારમાં તો લેપાવાનું છે, કયું મોટું ઉત્કૃષ્ટ કાર્ય કરવા જાય છે કે જેથી કરીને કોઈ એમાં કોઈ અંદરનો મહિમા આવે. તો મજબૂરી છે, આ તો રાગ ભાવની, કશાય ભાવની, ભોગ ભાવની, બાકી આત્માને શોભે નહીં, હે ને. એ રીતે છે. જો ખબર નહીં કોઈના ઘરે પ્રસંગ આવતો હશે તો કહેશે કે આ ભાઈ તો અત્યારે અમારું તો મન બગાડી નાખ્યું બધું. અરે બગાડી નહીં, જાગૃત થઈ ગયા ને. હા ભાઈ બરાબર છે, આપણે મુમુક્ષુ છીએ, શોભે નહીં, નિંદા થાય છે આપણી ને ગુરુની, અને આપણા નિમિત્તે ગુરુની પણ નિંદા થાય છે. કાજી સ્વામી વાળા બધા આવા એવું નામ પછી આપો આંગળી ઉઠાવે છે લોકો. આમ તો મોટી વાતો કરે થાય કે નહીં, તો આ બધીથી બચી શકાય કે ના બચી શકાય, ઘણી બધી બાબતો છે ભાઈ. જો તમને એમ લાગતું છે કે એ વાત અહીંયા શું કામ કરો છો, અહીંયા જે ચાલે છે ચાલવા દો ભાઈ, નથી ચાલવા દેવું ને. અને આ તો હવે બધા તમે આ તો છોડી ચૂક્યા છો તમે,
આપણે બધા આમાં તો છીએ જ નહીં એટલે આની તો ચિંતા જ નથી, પણ છતાં કોઈ અંદરમાં ભાવ રહી ગયો હોય તો એ બી કહીએ અને સાથે સાથે આપણે કહીએ. સમજો એને શું કહે છે? વળી જો તે એમ કહે કે દેવોને એવા કાર્ય હોય છે પણ મનુષ્યને નહીં, કારણ કે પ્રતિમાથી બનાવતા મનુષ્યને હિંસા થાય છે, તો તેમના જ શાસ્ત્રોમાં એવું કથન છે કે દ્રૌપદી રાણી, દ્રૌપદી પુરાણ છે એમને ત્યાં એક, દ્રૌપદી રાણી સૂર્યાભદેવની માફક પ્રતિમાજીનું પૂજન આદિ કરવા લાગી, માટે મનુષ્યને પણ એ કાર્ય કર્તવ્ય છે. દ્રૌપદી તો મનુષ્ય છે તો એને કર્યું, તમારા શાસ્ત્રોમાં લખો છો તો પ્રતિમાજીનો નિષેધ શું કામ કર્યો છે? ખ્યાલ જીતુભાઈ બરાબર બેસે છે ને? હવે ખબર નહીં ત્યાં શું ચાલતું હશે ને કેમ શું લોજિક છે તો એ જાણે, પણ અહીંયા જેટલા લોજિક ખ્યાલ છે પંડિતજીને એમને અહીંયા કહ્યું છે. અહીં એક વિચાર થાય છે, સાંભળજો, કે જો ચૈતાલ્યની પ્રતિમા બનાવવાની પ્રવૃત્તિ નહોતી તો દ્રૌપદીને પ્રતિમાનું પૂજન કેવી રીતે કર્યું? માનો કે તમે કહો છો સ્થાનકવાસીમાં પ્રતિમા હોતી નથી તો દ્રૌપદીએ પછી કેવી રીતે, અને તમારા શાસ્ત્રોમાં લખ્યું છે, તો તમે એમ કહી દો કે એ તો દિગંબરમાં ગયું ને, પણ તમારા શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યો છે કે દ્રૌપદી આદિએ પણ આમાં સાધના કરી, ભગવાનની સામે ભક્તિ કરી, તો પછી એનો શું અર્થ થયો? તથા એ પ્રવૃત્તિ જો હતી, સાંભળજો, તો બનાવવા વાળા ધર્માત્મા હતા કે પાપી? હવે આ તો કઈ નંદીશ્વર દીપમાં તો આપણે જઈ શકતા નથી ને, દ્રૌપદી નંદીશ્વર દીપમાં તો જઈ ના શકે ને, આપણે મનુષ્ય તો ત્યાં જઈ જ ના શકે, તો આ કયા મંદિરમાં કરી હશે કે જેની પ્રતિષ્ઠા થઈ હશે, જેને મૂર્તિ બનાવી હશે, ત્યાં સ્થાપના કરી હશે, તો પછી બનાવવા વાળાએ બનાવી તો એ લોકોએ હિંસા કરી કે ના કરી? તો પછી પાપી હતા કે ધર્માત્મા? એ કહો. કોઈ બોલી શકે કે મંદિર બનાવે છે પાપી છે? કહેલાવે કે મેં મંદિર બનાવ્યું એમ માને તો પાપી છે, મંદિર બનાવવાના ભાવ ધર્મ માને તો પાપી છે, પણ મંદિર બનાવવાનો ભાવ પાપ નથી. આવ્યું કે નહીં? આખી આ સ્ટાઇલ છે. જો તેઓ ધર્માત્મા હતા તો ગૃહસ્થોને પણ એવું કાર્ય કરવું યોગ્ય છે. તો ગૃહસ્થ જીવનમાં મંદિર આદિ બનાવવું કાર્ય ઉત્કૃષ્ટ કાર્ય છે. આગળ લખવા વાળા છે ત્યાગીને ન શોભે, પણ ગ્રસ્ત જીવનમાં એટલા પાપ થતા હોય છે કે એને તો મંદિર આદિ બનાવીને જીવોની શાંતિ અને બહાર પાપથી બચવું અને કેટલાય જીવોની હિંસાથી બચવામાં નિમિત્ત બનતું હોય છે. અને આત્મકલ્યાણમાં એકમાત્ર હિતકારી દેવશાસ્ત્ર ગુરુ, તો એની સ્થાપનાનો કેવી રીતે નિષેધ થઈ શકે? ખ્યાલ શું કહે? તથા પાપી હતા તો ત્યાં ભોગાદીનું પ્રયોજન તો હતું નહીં. મંદિર બનાવવાનું કામ પાપી તો ભોગાદીના પ્રવૃત્તિ કરવા માટે બનાવ્યું હોય તો પાપી કહેવાય, પણ એવું તો છે નહીં. એનો અર્થ એ બી થઈ ગયો ને કે જે સંસ્થાઓ છે, જે ધાર્મિક સંસ્થાઓ છે, એ સંસ્થાઓમાં ભોગાદીના કાર્યોમાં ભાડેથી ન આપવું જોઈએ. આનાથી એ પણ નીકળે છે, હે ને ભાઈ? ખ્યાલ આવે કે નહીં? ના ના, અમારા સમાજ માટે અમે છૂટ રાખી છે કે ત્યાં લગ્ન કરવા દઈએ ને, તો કે નહીં, લગ્ન માટે અલગ વાડી બનાવો. તમે ત્યાં તમે માન લો કે તમે જે બી સંસ્થા બનાવી, સોનગઢમાં કે અમદાવાદમાં ચેતનધામ બનાવ્યું કે આ કે નહીં, આપણે આપણી સોસાયટીઓ વાળા માટે છૂટ, હે ને? તો કે નહીં, એ ના પાડે, ભોગાદી માટે નથી. આ ભોગાદીથી છૂટવા માટેનો કોઈ કાર્યક્રમ હોય તો અહીંયા કરો. બાકી ભોગાદીના કાર્યક્રમો માટે આ સંસ્થાઓનો એક ખૂણો, એક સ્ક્વેર ફીટ પણ યુઝ કરવા ન આપવું જોઈએ. એ ટ્રસ્ટીઓની સૌથી મોટી જવાબદારી છે. આજે આ વાત ને તો પતી ગયું, જોશ લાગે છે, મંદિર બંધ આવ્યું. ધર્મ તો છે જ નહીં, એ વાત ધ્યાનમાં રાખજો. ધર્મની તો વાત જ નથી, હે ને? આપણે દેશમાં આપે છે ને કાંતિભાઈ, બિલોડામાં બધે આપણે ધર્મશાળા આપીએ લગ્નમાં. હા, લગ્ન છે તો અહીંયા જાન ઉતારજો ને અહીંયા. હવે એ બધા અસંયમીઓ ને પાપના કાર્યો થતા હોય, વિવેક હોય નહીં, એને ધર્મશાળાઓમાં ધર્મના પ્રયોજનથી આવ્યો હોય, દર્શન આદિના પ્રયોજનથી આવ્યો હોય, એના માટે રૂમ એંગેજ કરવાની હોય, કોઈ જાન માટે, જાન પ્રસ્થાન માટે નહીં. હવે લખ્યું છે, હવે કરીએ છે નથી કરતા, એ બધા પોતપોતાની જવાબદારી છે. અને આપણે જ નહીં લેવી જોઈએ, આપણે જ બીજી વ્યવસ્થા કરવી જોઈએ. ધર્મની સંસ્થાઓ ન લેવી જોઈએ. આગળ લીધી હોય તો હવે નહીં લેતા. હેલાવે કે નહીં? એમ લે. જો તેઓ ગૃહસ્થોને પણ એવું કાર્ય કરવું યોગ્ય થયું. તથા પાપી હતા એટલે ગ્રહસ્થોને એવું કાર્ય કરવા યોગ્ય થયું, કેમ કે મંદિર આદિ તો બંધાવવું જોઈએ, એનો તો કોઈ નિષેધ નથી. અને તમારામાં લખ્યું છે દ્રૌપદી પુરાણમાં. અગર જો પાપી છો એમ કહેશો તો ત્યાં ભોગાદીનું પ્રયોજન તો હતું નહીં, પછી શા માટે બનાવ્યું? વળી દ્રૌપદીએ ત્યાં નમોત્થુણમનો પાઠ કર્યો, વા પૂજાદિક કર્યું, તે કુતૂહલ કર્યું કે ધર્મ કર્યું?
પાછા તો ત્યાં કુતૂહલ કર્યું એટલે કે ચલો આપણે મનોરંજન માટે કર્યું કે કોઈ એક બસ એક શાના માટે કર્યું, તો કે કુતૂહલ કરે તો પાપી કહેવાય. તો કે તો ધર્મ માટે, ધર્મનો ઉત્સાહ માટે, ધર્મની અંદરમાં ધર્મ પ્રત્યે અનુરાગ આવ્યો એટલે ભક્તિ આવી છે ભગવાનની સામે. એનો કે ત્યાં પ્રતિમા હતી, અને પ્રતિમા હતી અને પાછી આ તો અહીંયાની વાત થઈ એટલે પ્રતિમા બિરાજમાન બી કરવામાં આવી હતી. તો એની તું હિંસાનું બાનું કાઢી અને તું બીજા પાપ તો બહુ આચરે અને મંદિરના કામ આવે એટલે તને એમ લાગે કે પાપ થાય છે. આ તો કે ખોટું છે. જો એમ અહીંયા કહે છે. એક વસ્તુ તમે ધ્યાન રાખજો, હું તમને એની સાથે એક વાત કહેવા માંગુ છું કે ગ્રહસ્થ જીવનમાં, ગ્રહસ્થ જીવન જે હોય છે આપણું એ પાપોથી ખદબદે છે, હે ને? પગ મુકતા પાપ છે. ચાહે સમય દ્રષ્ટિ હોય ઘરની અંદર, અવૃત્તિ સમય દ્રષ્ટિ હોય, ગ્રહસ્થ જીવનમાં આરંભ પ્રારંભ, આ પરિગ્રહ, આ તે રાગને લઈને બહારની ધામ ધામ છામ જે પણ છે એ બધું જ પાપ સિવાય બીજું કાંઈ નથી. બરાબર છે? હવે જે ઉપરની ભૂમિકા છે, જે ગ્રસ્ત જીવનમાં જે અસંયમી રહે છે કે અસંયમી વૃત્તિ રહે છે, અસંયમી સમય દ્રષ્ટિ રહે છે કે કોઈ બીજા આત્માર્થીઓ રહે છે, એ કોઈ વિતરાગી તો છે નહીં, એ મુનિરાત તો છે નહીં, એટલે એવું તો જીવન છે નહીં, એટલે પાપ રહે છે, પુષ્કળ પાપ રહે છે. તો આજે પણ આવ્યું હતું કે તો પછી એની પાસે બે વસ્તુ મુખ્ય રહે છે, એક જિનેન્દ્ર પૂજન, પૂજન ભક્તિ આદિ, અને એક દાન. આ બે વસ્તુઓ અસંયમી સમય દ્રષ્ટિ સુધીના લેવલના જીવો માટે આ બે વસ્તુ રહે છે કે જે વિશેષ તીવ્ર કષાયોમાંથી હટી અને મૂળ કષાયની મનતામાં આવી અને એવું વાતાવરણ ઊભું કરવું કે જેથી ઓર વિતરાગી બની શકાય. આવું કાર્ય ગ્રહસ્થ જીવનને શોભે છે. એટલા માટે આપણી પાસે બે જ તો વસ્તુ રહી. વ્રતાદિ આપણને છે નહીં, એટલી ઊંચી ભૂમિકા વાળો હોય અને સામાયિક નિરંતર થતું હોય અને 3-3 વાર સામાયિકના કાર્ય થતા હોય તો એના માટે તો તું પૂજનમાં બી નહીં આવ ને. આમ લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે કે તારા માટે કોઈ ટેન્શન નથી, કે તું તાર જે પૂજનમાં આવીને જે કાર્ય કરવાનું હતું એ તને બહુ થતું હોય તો તને કોઈ બોલશે નહીં, તારા માટે તો છૂટ છે, ક્યાં મંદિરમાં ન આવ ચાલશે. પરંતુ કહે છે કે તું તારી એવી ક્ષમતા નથી, ભોગોમાં રાજે છે, આગળ બહુ લખ્યું છે બધું. એટલા માટે આપણા જેવા જીવો માટે જિનેન્દ્ર પૂજન, ભક્તિ, આ તે એ બધા કાર્યો ન કરીએ તો ક્યાં હોઈએ? અત્યારે આપણે ના કરીએ તો આત્મામાં હોઈએ. આપણે અત્યારે સ્વાધ્યાયમાં ના હોઈએ તો ચંદ્રકાંત ભાઈ ક્યાં હોઈએ? આત્મામાં હોઈએ, કે ટીવી સામે હોઈએ, કે પેપર સામે હોઈએ? સમજમાં આવે છે વાત આખી? એ તો જે લોકો શુભમાં ના હોય અને શુભમાંથી સીધા શુદ્ધમાં જવા વાળા જીવો હોય એને તો શુભમાં આવવા માટેનો તો ત્યાગ કરી દેવો જોઈએ, એવી વાત છે. એ આખી બહુ ઊંચી ભૂમિકાઓની વાત છે. પણ ગ્રસ્ત જીવન માટે તું નિષેધ નહીં કર. ગ્રસ્ત ક્યાં જશે પછી? હે ને? આ દુનિયાના એવા એક બી ખૂણામાં નથી કે જ્યાં પાપ ના હોય. આ એક જિનાયતનો જે છે એ જ મતલબ એક એવા ક્ષેત્રો છે કે જ્યાં પુણ્ય રાશિ કમાય છે જીવ અને પુણ્ય પરિણામોની અંદર આત્માના પ્રાપ્ત કરવાનો, પુરુષાર્થ કરવાનું વાતાવરણ મળે છે. બાકી તો કોઈ જગ્યા જ નથી. એમ લાગે છે થિયેટરમાં જઈને ભેદ જ્ઞાન કરીશું, અને આપણે તો ભેદ જ્ઞાન કરીશું કે આ તો નાટક છે, અને હજી તારી એવી ક્ષમતા નથી, હે ને? તું લપસી પડવા વાળો આ જીવ છે એટલે તું નિમિત્તિક કાર્યો છે એનો તું નિષેધ નહીં કર. પણ જેનાથી નિમિત્તથી થાય છે એમ નહીં માનતો. અને બીજું હે ને, જેને કહેવાય ને કે બકરું કાઢતા ઊંટ ના ઘૂસવું જોઈએ. ના ખ્યાલ આવ્યો? ના ખ્યાલ આવ્યો? સંકેતને સમજાવો પ્રફુલભાઈ. ખ્યાલ આવે? આપણે ઘરમાં બકરું ઘૂસી ગયું હોય, હવે એને બહાર કાઢવા માટે પછી આમ બધા એવા દરવાજા નહીં ખોલી નાખવા કે બીજું ઊંટ ઘૂસી જાય. ના ખ્યાલ આવ્યો? એટલે એ રીતે છે, એ બધી બાબતો છે. દેશમાં રહેલા એટલા બધી કહેવતો તે સાંભળી હોય, અહીંયા તો છોકરો ખ્યાલ જ ના હોય. તો પૂજન આદિ કર્યું તે કુતૂહલ કર્યું કે ધર્મ કર્યો? જો કુતૂહલ કર્યું તો પછી તે મહાપાપિણી થઈ. કારણ ધર્મથી કુતૂહલ શું? જો કુતૂહલ એટલે મનોરંજન આદિ, એને સરપ્રાઈઝ આપવા માટે કર્યું હોય કે કોઈ બસ જિજ્ઞાસા જોઈએ એમ મનોરંજન માટે, એને જો આ આત્મરંજનનો માર્ગ છે, મનોરંજનનો માર્ગ નથી. અને હમણાં 2-4 દિવસ પહેલા મારા કોઈ ખાસ પ્રવચન થતું હતું કે આપણે ઘણી વખત કોઈ જે નોકઝોક મૂકી દઈએ છીએ ને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં, અને પછી આપણે એમ વિચારીએ કે નોકઝોક મૂકીએ ને તું સભા જળવાઈ રહે, તો કે આ ચિંતન તારું ઠીક નથી.
અને જે ધર્મ માર્ગ અને ધર્મના કાર્યો અથવા ધર્મ માટે કરવામાં આવતા પ્રસંગો એ કોઈ બહારમાં કોઈ હાસ્યરસ આદિના પોષણની મુખ્યતાથી કરવામાં આવે તો કે બહુ મોટો દોષ લાગે. એટલે પછી શું કરે, આ બધી પ્લેઓ બનાવે ને, અને મને એ પ્લે બનાવે ને એ પછી મને એ વિભાગ તો બતાવતા નથી તમે લોકો. હેલાવે ને મને તો તમે જે બી સુધારવાનું કોઈ તત્વની ભૂલ ના રહી જતી હોય એટલું કહો ને, પછી જે નોક જોક કરી હોય ને એ તો તમે કહો નહીં. એ તો તમે પછી ત્યાં સ્ટેજ પર જોઈએ ત્યારે ખબર પડે કે આ તો પ્લેમાં હતું જ નહીં, આવી કે નહીં. અને બધી ત્યાં એ શું થોડીક પકડમાં રહે ને પબ્લિક. અરે ભાઈ, જે બહારમાં જે પાપ થાય છે એ મંદિરમાં આવા આયતનોમાં ધોવાય છે, પછી અહીંયા કરેલા પાપ તું વજ્રલેખ તરફ જેવા હશે, ક્યાં જઈને ધોઈશ, ક્યાં પૂરા કરીશ? કે સમજમાં આવે છે કે નહીં? પાપ પુણ્યની વાત છે, એનાથી ઉઠીને તો ધર્મની વાત તો હજી તો ઘણી દૂર છે. હજુ તો તું પાપ પુણ્યમાં બી તારા ઠેકાણા નથી એમ અહીંયા કહે છે. સમજમાં આવે છે કે નહીં? પુણ્યના ઠેકાણા નથી એ ગુરુદેવસિંહ કહેતા હતા. હવે તો કે પાપના ઠેકાણા નથી તારા. અને એ કહ્યું નૈતિક પાપ બી ક્યાં રહ્યા? પાપ બી અનૈતિક છે. નૈતિક પાપ તો સમ્યક દ્રષ્ટિને હોય છે, અમર્યાદિત પાપ હોય છે સમ્યક દ્રષ્ટિને, પણ નૈતિક પાપ હોય છે. અનૈતિક પાપ ક્યારે ના? પાપોની મર્યાદા સાવકજી પંચમ ગુણસ્થાનમાં આવે છે, અને પાપોનો અભાવ એને મુનિરાજને થાય છે, અને પુણ્ય પરિણામનો અભાવ અર્યન દશામાં થાય છે, શ્રેણીઓમાં માણી નહીં. પુણ્ય પરિણામને પછી પુણ્યના ઉદયનો એ અભાવ સિદ્ધ અવસ્થામાં થાય. આ છે કે નહીં બધું ક્રમ? સાંભળજો, સમજજો બરાબર. જો તથા ધર્મ કર્યો તો બીજાઓને પણ પ્રતિમાજીની સ્તુતિ પૂજા કરવી યુક્ત છે, માટે સ્તુતિ પૂજાનો નિષેધ નહીં કરો. હવે ઓર આગળ જુઓ. અહીં તેઓ એવી મિથ્યાયુક્તિ બનાવે છે, સાંભળજો બહુ જોરદાર, કે જેમ ઇન્દ્રની સ્થાપનાની ઇન્દ્રની કાર્યસિદ્ધિ નથી. ઇન્દ્રની સ્થાપનાથી ઇન્દ્રની કાર્ય, કોઈને ઇન્દ્ર બનાવી દઈએ તો એની સ્થાપના કરીએ કોઈ વ્યક્તિમાં કે કોઈમાં ઇન્દ્રની સ્થાપના કરીએ તો એનાથી કોઈ ઇન્દ્રની કાર્યસિદ્ધિ થાય? ઇન્દ્ર જેવું થઈ જાય? તો પછી તેમ અર્યંતાદિક પ્રતિમા વડે કાર્યસિદ્ધિ થતી નથી. તો અર્યંતાદિક વડે તો પ્રતિમાથી કાર્યસિદ્ધિ થતી નથી. ભગવાન સાક્ષાત હોય તો બરાબર છે, પ્રતિમાથી તો કાર્યસિદ્ધિ થતી નથી. ગુરુદેવશ્રી આમાં એક ઉદાહરણ આપ્યું છે કે એમ એ લોકો મૂર્તિનો નિષેધ કરવા માટે એવા ઉદાહરણ આપે છે કે પથ્થરની ગાય દૂધ આપે? ના આપે ને. એવું ઉદાહરણ લખ્યું ગુરુદેવશ્રી. જે પથ્થરનો સિંહ છે એ ડરાવે, એટલે પથ્થરની ગાય દૂધ ના આપે ને. જો પથ્થરની ગાય દૂધ ના આપે તો ભગવાનની પ્રતિમાથી આપણું કાર્ય સિદ્ધ થાય? હેલા કે ને એમ કરીને. તો ગુરુદેવશ્રી કહે છે કે અમારે ત્યાં તો સાંભળજો કે અર્યંત ભગવાનથી પણ આપણા કાર્યની સિદ્ધિ નથી થતી. ત્યાંના જે પ્રત્યક્ષમાં અર્યંત ભગવાન પણ અમારું કાર્ય સિદ્ધ કરી દે એવી વ્યવસ્થા નથી. તો પ્રતિમા સિદ્ધ કરી દે એવી વાત ક્યાંથી આવી? પણ કોઈ કાર્યની સિદ્ધિ માટે નથી, પરંતુ એમના લક્ષથી એમને જોઈ અને જે સ્થાપના કરવામાં આવે છે. અને જો તમને બતાવું આવી મનોવૃત્તિ વાળાને તો કઈ જવાબો છે. આ પ્રશ્નો મારી પાસે આવતા હોય છે, હું એ ખોલવા નથી માંગતો. ઘણા લોકો પૂછે કે તમે પ્રતિમાનું સમર્થન શું કામ કરો છો, હેને? આમ ચીડાઈ જાય આપણી પાસે. તો મને બતાવો કે પ્રતિમાનું સમર્થન તમે નથી કરતા. તમારા ઘરમાં જે ફોટા લગાવો છો એ શું છે? દાદાના પિતાના ફોટા લગાવો છો, એમાં વાચ્યવાચક સંબંધ છે ને, કે જોઈને દાદાની એ ડિસિપ્લિન યાદ આવે, કે એમને જોઈને આપણે એમને કહેલો કોઈ ઉપદેશ યાદ આવે કે ના આવે? અને તમે આ બધા ફોટા રાખો છો એ બધું શું છે? અરે તમે થિયેટરમાં બેસો છો એ બધું શું છે? ત્યાં થોડી કોઈ સાચી વસ્તુ હોય છે, બધી એકબીજા પર સ્થાપના જ કરેલી હોય છે ને. તો એક પ્રકારે એ સ્થાપના નિક્ષેપનું પણ કોઈ સ્થાન છે કે નહીં? તો કે પ્રતિમા જોઈને જે ભગવાન અત્યારે અહીંયા આપણને વિરસે, તો એ ભગવાન અર્થાત તો જ્યારે એક આત્મા પરમાત્મા બને છે તો એનું આવું આ પ્રતિકૃતિ હોય છે, એના પ્રતીક માટે પણ કોઈ ચીજ હોવી જોઈએ કે ના હોવી? અને એમાં સ્થાપના નિક્ષેપથી આપણને એના દર્શન કરવા જોઈએ કે ના કરવા જોઈએ? અને એને લઈને પછી એ ભગવાનની અર્યંત ભગવાનના લક્ષથી જેવી ભક્તિ ઉપડે એવી એનાથી ભક્તિ ઉપડે કે ના ઉપડે? હલાવ કે નહીં? અરે દુનિયામાં પણ આ સ્થાપના નિક્ષેપ ચાલે છે કે નહીં? ગાંધીજી, સુભાષ બોઝના પુતળા શું કામ લગાવવામાં આવે છે?
કે એના પર એ પ્રતિકૃતિ છે, પ્રતીક છે કે આમને આપણને આઝાદી અપાવી. એટલે રાગનું બી પ્રતીક હોય છે અને દ્વેષનું બી હોય છે, હે ને. મોદીના પૂતળા કેટલા બાળ્યા, તો પૂતળા બાળવાથી શું થશે? મોદી સામે છે ને, ના ખ્યાલ આવે મારી વાત? તો કે મોદીની સ્થાપના એ મોદીના જે કાર્ટન બનાવીને કે જે બી પૂતળું બનાવી અને એના ઉપર જે બી હત્યા કરીએ છીએ કે નહીં, ભલે જે સરકારમાં ભલે એનો કોઈ ગુનો ના બનતો હોય, એની સજા ના હોય, પણ જૈન ધર્મમાં એની સજા છે, પ્રકૃતિમાં એની સજા છે. ભલે એને તમે કેવો આકાર બનાવીને પણ તમે જો અગર એ પ્રમાણે દ્વેષ બુદ્ધિ કરો છો તો કહે કે પૂરેપૂરો હિંસાનો દોષ લાગે. ખ્યાલ કે નહીં? ઘણી બધી બાબતો છે. એટલા માટે આપણે ત્યાં પેલા જે ચકલીના અને પોપટના ચિત્રોવાળા ચાદરો અને કપડાં પહેરીએ તો એ નથી લેતા આપણે ત્યાં, કે પછી એને મચોડીએ, ફાડીએ, ધોઈએ, આ કરીએ. કેટલી કરુણા હોય છે જૈનોમાં, પણ પછી કહે કે એનું નામ ધર્મ નથી. એવા જીવોમાં અંદરમાં જ્યારે ખોટાને પણ એક ચિત્રમાં પણ એને એમ લાગે છે કે આ કોઈ ચામાચીડિયું કે ચકલીને કેવી રીતે મસળી શકાય, હે ને, એમાં દોષ લાગે. કેમ કે ફલ તો પરિણામોનું લાગે છે ને, પ્રવૃત્તિનું નથી લાગતું. તો પરિણામ તો આવી ગયું ને, તો કહે છે કે એટલા માટે એવી જાતિની જીવન આપણે ત્યાં નથી હોતું. અરે ચરણાનો યુગ સુધરી જાય. અને હું થોડી ઘણી આવી વાતો કરું તો મલાડમાં કે મે મહિનામાં બંધ રાખવો છે, એના કરતાં ચરણાનો યુગ ચલાવો, ચરણાનો યુગ ચલાવો, અને કંઈ અલગથી એક વિષય ચલાવો. આવી જશે થોડું થોડું ધીરે ધીરે. જો અહીંયા શું કહે છે કે પણ અરહંતે કોઈ શું કહે, અહીં તો એવી મિથ્યાયુક્તિ બતાવે છે કે જેમ ઇન્દ્રની સ્થાપનાથી ઇન્દ્રની કાર્યસિદ્ધિ નથી, તેમ અર્યંદર પ્રતિમાની સ્થાપના કરવાથી શું કાર્યસિદ્ધિ થશે? પણ અરહંત કોઈને ભક્ત માની ભલું કરતા હોય તો એમ પણ માનીએ. શું કહેજો તર્ક? પણ અરહંત, સાચા અરહંત ભગવાન પણ કોઈને ભક્ત માનીને ભલું કરતા હોય તો એમ માનીએ, પણ એવું તો થતું નથી. આવ્યું ને? પરંતુ એ તો વિતરાગી છે. ચલો આપણને પ્રતિમાથી ભલું નથી થતું, પણ સમુષણમાં જશું આપણે બધા, જશું કે નહીં? જશું ને? તો પછી ત્યાં ભગવાન સાક્ષાત હશે તો પછી એ તો આપણા એ તો ભલું કરશે ને પછી. તો કે તો વિતરાગી છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે, કરી ના શકે એ સિદ્ધાંત. અને એમને કોઈને રાગ બી નથી. આપણે ભગવાનમાં કરુણા નથી. તો આવું કોઈને કહીએ તો ક્વોલિટી છે કે ડિસક્વોલિટી? કરુણા હોવી એ ડિસક્વોલિટી છે. ભગવાનમાં કરુણા હોય તો ભગવાન ના હોય, અને ગ્રસ્ત જીવનમાં કરુણા ના હોય તો ભગવાન બનવાની પાત્રતા ના હોય. સમજમાં આવી કે ના આવી? અને કરુણામાં ધર્મ માની લે તો કહે છે કે પાત્રતા તો શું? પાત્રતા એ પ્રગટ ના થાય. કેટલી બધી સજાગતા, સાવધાની આવી ગઈ અત્યારે. જો આ જીવ ભક્તિ રૂપ પોતાના ભાવોથી, હે ને, કોઈ ભગવાન ભલું કરે છે એમ નથી, તો પ્રતિમા ભલું કરશે એટલે અમે પ્રતિમાની સ્થાપના કરીએ છીએ એવું કેવી રીતે માનીએ? ભગવાનની પ્રતિમા અમારું ભલું કરવા માટે, પ્રતિમાના દર્શન કરીશું ને ભલું થઈ જશે એ માટે નહીં, પણ ભગવાનનું જે પ્રતિમા સ્થાપના કરીને અમને યાદ આવ્યા રાખે, અમારું ફ્યુચર જે છે એ ભૂલી ના જઈએ, અમારું આ કાર્ય કરવાનું છે, આ મારી ખરેખર સાચી દશા છે એ યાદ રહે, એના પ્રતિકરૂપથી અમે મૂકીએ છીએ. ભગવાનના દર્શન શું કામ કરવાના? બોલો, કે આપણને એ જોઈને યાદ રહે. શું યાદ રહે? કે મારે આ બનવાનું છે, મારું કર્તવ્ય છે. વળી પાછા કામે લાગી જઈએ તો 8-10 કલાક સુધી તો યાદ રહી શકે, ને પાછું ગાયબ થઈ જાય તો પાછું 2 વખત દર્શન કરવાનો શાસ્ત્રમાં કહ્યું છે કે 2 વાર ગ્રહસ્થોએ કમસે કમ સવાર સાંજ કરવું. એટલે સવારે દર્શન કરીને ગયા તો આપણને માનસમાં છવાયેલું રહે કે નહીં, મારે તો એમ દશા વાસ્તવમાં સુખની દશા છે, એ જ દશા પ્રગટ કરવાની છે. વળી પાછા કામમાં ઉતપ્રોત થઈ ગયા તો પછી સુખ માટે બીજે લાગી ગયા તો ભૂલી જવાય, તો વળી પાછું ચાર્જિંગ કરવા માટે વળી પાછું સાંજે ભગવાનના દર્શન કરીએ છીએ. એનાથી વધારે કોઈ રોલ નથી ભગવાનનો. એ આપી દેશે અને ભગવાનના દર્શન કરીશું, દિવસ સુધરી જશે. અને અરે દિવસ તો સ્વરૂપમાં ના રહે તો બગડેલો જ છે, કસાયમાં જ છે. સ્વરૂપમાં ના રહે તો કસાયમાં છે, કોઈની કોઈ કસાયમાં તો છે, શુભ્યા અશુભમાં, હે ને. અને વળી પાછું એમાં ઉપાધિ બુદ્ધિથી હોય એટલે એ તો પતી ગયું, વાત જ ખતમ થઈ ગઈ. સમજમાં આવે જીતુભાઈ? બરાબર છે વાત? કઈ હોત તો જરા કહેજો ત્યાંથી, હે ને. તમને એવું લાગે છે સરળ વાતો છે? અરે હજુ તો બહુ બધી વાતો છે ભાઈ. કેવલ જ્ઞાનની પર્યાયનો દ્રષ્ટિમાં નિષેધ છે, એના પહેલા ઘણું બધું શીખવાનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? હજુ આ જે દેખાય છે એ પર્યાયનો મોહ એટલો છે, એ પર્યાય માટે તો જીવીએ છે,
અને બોલીએ છે કે કેવલ જ્ઞાનની પર્યાયનો તો ત્રણેય કાળે વાળાનો આ ભાવ છે, તો કે તને ખ્યાલ નથી પર્યાયથી ભિન્ન ભગવાન આત્માની વાત તને ખબર નથી. ખ્યાલ આવે છે? ખાલી તું શાસ્ત્રમાં ભણે છે અને તને બસ આમ કહ્યું છે, ત્યાં આમ કહ્યું છે, પેલી ગાથામાં આમ કહ્યું છે, વિદેશી આમ કહેતા હતા, એમ કહેવામાં રહી ગયું, કાંઈ ના કર્યું. આજી કડક લાગે છે. હવે છેલ્લો દિવસ છે વેકેશનમાં, પછી શાંતિથી વિચાર કરજો. હે ને, આ શનિ રવિ છે ને, બસ લાસ્ટ વેકેશન પહેલા જૂનમાં મળીશું આપણે. જો આગળ શું કહે, પણ અરહંત કોઈને ભક્ત માની ભલું કરતા હોય તો એમ પણ માની, પરંતુ એ તો વિતરાગી છે. આજી ભક્તિરૂપ પોતાના ભાવોથી સુખ પણ પામે છે. જો બહુ જોરદાર આપી છે અહીંયા. જેમ સ્ત્રીના આકાર રૂપ કાષ્ઠ પાષાણની મૂર્તિ દેખી ત્યાં વિકાર રૂપ થઈ અનુરાગ કરે, બરાબર છે. સ્ત્રીનો ફોટો કે સ્ત્રીનું નૃત્ય કે જે બહારમાં જે ફિલ્મી જે જોઈએ છે, જે બી ડાન્સ કે જે બી હોય, તો એનાથી શું થાય છે, ફિલ્મી પ્રત્યક્ષમાં સ્ત્રી નથી હોતી, ત્યાં ફોટા હોય છે અને કોઈ પ્રકારની ફિલ્મ હોય છે. તો પણ આપણને એ શામાં નિમિત્ત બને છે? વિકારમાં નિમિત્ત બને છે કે નહીં? વિકારમાં નિમિત્ત કારણ બને છે. તો પછી ભગવાનનું જે પ્રતિમા છે એ ભક્તિ દ્વારા આપણા આત્મકલ્યાણમાં અને આત્મતત્વના વિચારમાં નિમિત્ત કેમ ના બને? એટલા માટે સ્થાપના નિક્ષેપની પદ્ધતિ છે. બાકી તો હે ને કશું રહેશે જ નહીં. આપણી પાસે સાક્ષાત ભગવાન તો છે નહીં. જો વિકાર રૂપ થઈ અનુરાગ કરે તો તેને પાપ બંધ થાય. એવી રીતે અરહંતના આકાર રૂપ જો આ બહુ મોટી જવાબદારી બને છે. જેવો આકાર છે ચતુર સંસ્થાન, એટલા માટે જે પ્રતિષ્ઠાચાર્ય હોય છે ને બહુ નોલેજ હોય છે, એમનું જે આકાર હોય છે એ તીર્થંકર, પર્ટિક્યુલરલી તીર્થંકર અરિહંત. બાકી અરિહંત કેવલી બને એમના આકારો પ્રકારોની કોઈ વિશેષતા નથી, પણ જે તીર્થંકર બનીને અરિહંત કેવલી બને છે તીર્થંકર પ્રકૃતિ સાથે, એના શરીરના માપ, એનો અહીંયાથી અહીંયાનું માપ, અહીંયાથી અહીંયાનું માપ, સમચતુરત સંસ્થાન, એમનો આકાર એટલો વ્યવસ્થિત હોય છે કર્મ નિમિત્તમાં કે એમાં તમને કોઈ રીતે એવું ના લાગે કે આ બરાબર કડંગું છે. ખ્યાલ આવ્યો ને? એ રીતે એમનું શરીરનો આકાર હોય છે. તો પ્રતિમાઓનો એ રીતે આકાર બનાવવામાં આવતો હોય છે, કેમ કે જે ઉત્કૃષ્ટ પદને પ્રાપ્ત એવા પરિણામને પ્રાપ્ત એવા જે શરીરમાં હોય છે, શરીરનો આકાર પણ એ રીતનો હોય છે. એમ સમજીને શરીરનો આકાર યાદ કરીને પણ ઉત્કૃષ્ટતા યાદ કરવી છે આત્માની, હે ને? શરીરની ઉત્કૃષ્ટતા ઉપર ધ્યાન અપાવવું નથી. આકારરૂપ ધાતુ કાષ્ઠ પાષાણની મૂર્તિ દેખી ધર્મ બુદ્ધિથી ત્યાં અનુરાગ કરે. જો પાછું એ તો નાખી દીધું ધર્મ બુદ્ધિથી. ધર્મ બુદ્ધિથી એટલે મારે આવું બનવું છે એ યાદ આવે, એ પણ એક પ્રકારથી ધર્મ બુદ્ધિ છે અને એ પરિણામ રાગ છે. એ પરિણામ તો રાગ છે, એ રીતે અહીંયા કહ્યું છે. તો શુભની પ્રાપ્તિ કેમ ન થાય? એટલે વ્યવહાર ધર્મ થયું. શુભની પ્રાપ્તિ કેમ ન થાય? એમાં પાપ કયું થયું એમ બતાવવું છે. તું પ્રતિમાની સ્થાપના અને પૂજનમાં પાપ કરે છે, તો પાપ કઈ બાજુથી થાય છે? કોઈ બાજુથી પાપ થતું નથી. અને પછી થોડી હિંસા થાય છે, એનું શું સ્વરૂપ છે આગળ આપણે કાલે જોશું. ત્યારે તે કહે છે કે પ્રતિમા વિના જો ફરતી આવ્યો ને એની અંદરમાં માન્યતા, તે કહે છે કે અગર જો તમારે અરિહંતની એવી વાત હોય તો અમે મનની કલ્પનામાં જ અરિહંતનો આકાર કરીશું ને, કે અરિહંત પ્રતિમા વિના જ અમે અરિહંતના અનુરાગ વડે શુભ ઉપજાવીશું. સાંભળો એના માટે જોરદાર. તેને કહીએ છીએ કે આકાર દેખવાથી જેવો ભાવ થાય તેવો પરોક્ષ સ્મરણમાં કરતા ન થાય. મને બતાવો કે જેટલી વિશુદ્ધિ આપણે ઘરે સ્વાધ્યાયમાં હોય છે એનાથી વિશેષ વિશુદ્ધિ અહીંયા હોય છે કે નહીં? આ મને પ્રશ્ન એકવાર પૂછવામાં આવ્યો હતો અહીંયાથી, કે ખબર નહીં પાર્લા કોઈ બેને પૂછ્યો હતો કે જ્યારે આત્માનું કલ્યાણ આત્માના આશ્રયથી થાય છે તો મંદિરોમાં જવાની શું જરૂર છે? આટલા બધા ખર્ચા અને મંદિરો બાંધવાની શું જરૂર છે? મને પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે મેં જવાબમાં એ કહ્યું હતું કે ઘરે આપણે સ્વાધ્યાયની પરંપરા છે, કરવો જ જોઈએ, પણ જેટલી વિશુદ્ધિ ઘરે રહે છે એ જેટલી મતલબ વિશુદ્ધિ ઘરે નથી રહેતી એના કરતાં ઘણી વિશુદ્ધિ અહીંયા રહે છે. કેમ કે ત્યાં આપણને રાગ છે ઘર પ્રત્યે, ઘરના કુટુંબીજનો પ્રત્યે, અને આપણે ત્યાં એટલે કાંઈ બી અવાજ થાય તો સ્વાધ્યાય કરતાં ચોપડી ઊંધી મૂકીને ફટાક દઈને બહાર જઈએ કે ના જઈએ, બેલ વાગે તો ઊભા ના થઈએ, પણ કોણ ખોલશે એટલો વિકલ્પ આવે કે ના આવે. અહીંયા તો આપણે બુદ્ધિપૂર્વક આવ્યા છે કે મારે હવે આનો વિચાર કરવો નથી નિશ્ચય, અને અહીંયા આવ્યા છીએ અને સામે એ જ માહોલ, એ જ વાતાવરણ, એ જ વાત, તો અહીંયા વિશેષ વિશુદ્ધિ રહેવાના ચાન્સ છે.
એટલા માટે સામે પ્રતિમા હોય. ઘણી વખત છે ને આપણે વિધાન કરાવતા હોય છે ઘરમાં, તો પ્રતિમા લાવવાની ત્યાં પેલી એ પ્રમાણે સિચ્યુએશન ના હોય, ઉપર કોઈ રહેતું હોય તો પ્રતિમા લવાય નહીં કરે, હે ને. જ્યાં બી કોઈ પ્રતિમા લવાય ત્યાં લાવવી હોય ત્યાં ઉપર ખાલી હોવું જોઈએ, ઉપર કોઈ ચીજ હોવી ના જોઈએ, ટેરેસ બી યુઝેબલ ના હોવું જોઈએ. એટલા માટે શિખર કરતા હોઈએ છીએ. જ્યાં ભગવાન બિરાજમાન હોય ને ત્યાં આપણા પગ ના પડવા જોઈએ. આ તો નીચે ફ્લેટ હોય, ઉપર ફ્લેટમાં બધા જ પાપો થતા હોય, તો આપણે ભગવાન નથી લાવતા હોતા, પ્રતિમા ખાલી ચોપડી બિરાજમાન કરીએ કે આ શાસ્ત્ર બિરાજમાન કરીએ છીએ. તો એટલા પ્રકારના પરિણામ આપણા વિશુદ્ધ થતા, જેવા ભગવાન સામે હોય અને પ્રતિમા સાક્ષાત બિરાજમાન હોય, અને જે આપણા પરિણામમાં વિશુદ્ધ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, તો અંતર રહે છે, ડિસિપ્લિન બી રહે છે, ભગવાન બિરાજમાન છે. બીજા વિચાર આવે તો બી આપણે એ પ્રકાર બુદ્ધિપૂર્વક એને છોડીએ છીએ. તો એ બધા કાર્યો સંભવ પ્રતિમાની સામે છે. ઘરમાં બેઠા બેઠા એ સંભવ નથી. એ તો વિશેષ કાલમાં વિશેષ કાર્ય ઘરની અંદર આપણે કરતા એડિશનલ, હે ને. એટલા માટે મંદિરના સ્વાધ્યાયમાં જે કાર્યક્રમો હોય એમાં નિયમથી હાજર રહેવું જોઈએ. એનું અલગ, અને સામે જીવંત વક્તા હોય, એના હાવ ભાવ, એની બોલચાલ, એના હાથ બી બોલે, એની આંખ બી બોલે, એના હર અંગ બી બોલે. ગુરુદેવશ્રી જયારે કરતા હોય પ્રવચન તો એનું બધું જ વસ્તુ બોલતું હોય, અને એક તો એ ફાયદો થાય છે, અને ઉપયોગની સૂક્ષ્મતા વિશેષ એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધો હોય છે. બરાબર. પરોક્ષ સ્મરણ કરતા ન થાય. લોકમાં પણ સ્ત્રીનો અનુરાગી એટલા માટે સ્ત્રીનું ચિત્ર બનાવે છે, હે ને. સામે ફોટા શું કામ રાખે છે? અરે કેટલી સ્થાપના નિક્ષેપ હોય છે કે આપણી દીકરી, ભાઈ માનો કે 18-22 વર્ષે જેવી વિદાય કરવાના હોઈએ, તો એની કોઈ ખાસ ચીજ હોય, ઇવન સાલ હોય, કોઈ ખાસ નાન બાળપણમાં રમતી હોય, તો એ આપણે પ્રતીક રાખીએ છીએ આપણે, કે એમાં મને એના દર્શન થાય. રાખીએ ને આપણે. એમ રાગ તો રાગ જ છે કે નહીં, આ દીકરી આ વસ્તુ રાખતી હતી, આ તો તારા ગયા પછી તને ત્યાંથી આવા મળે કે ના મળે, અને વિદેશમાં જઈશ તો કેટલા વર્ષે આગળ તારી આ ચીજ જોઈને મને તારી યાદ રહે. ને એક ખાલી એક કોઈ બી એક મિત્ર બીજા મિત્રને કોઈ બી ગિફ્ટ પેન સુધી આપે છે, તો એ પ્રતીક એની યાદમાં હોય છે કે નથી હોતું? તો એ કન્સેપ્ટ છે આ પ્રતિમાનો. અહીંયા આપણે ત્યાં પ્રતિમાનો એ કન્સેપ્ટ છે કે જોઈને આપણને આપણું એટલું પુણ્ય નથી કે આપણે સાક્ષાત ભગવાન અહીંયા છે નહીં, તો આપણે એ એટલું બી તો પુણ્ય છે કે સામે પ્રતિમા જોઈએ અને પુરુષાર્થ કરવાનું, તો એમાં તો પુણ્યને આધીન છે નહીં. પ્રતિમા જોઈને જે સામે ભગવાન હોય એવું કાર્ય કરી શકીએ, એવું પ્રતિમા જોઈને બી કરી શકીએ છીએ. કેમ કે ભગવાનને જોઈને કામ નથી થતું, ભગવાનને જોઈને ભગવાન આત્મા જોવાથી કામ થાય છે. ખાલી ભગવાન તો એક જરિયા છે, એક માધ્યમ છે. ખ્યાલ કે નહીં? ભગવાન જોવાથી કોઈ દિવસ મોક્ષ નથી થતો. ભગવાનને જોવાથી, જોઈને ભગવાન આત્મા જોવાથી મોક્ષ થાય છે. કઈ ગાથા? એસી ગાથા, હે ને. જે જાણતો અર્યંતને, હે ને, ગુણ દ્રવ્ય પર એકપણે, પછી તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય. ત્યારે મોહ જાય છે, ત્યારે મિથ્યાત્વ સંસાર મટે છે. ભગવાનને જોઈને સંસાર મળતું નથી, ભગવાન આત્મા જોઈને જ મટે છે. પણ ભગવાનને જોવાથી ભગવાન આત્મા તરફ ધ્યાન જવાના ચાન્સ છે. એ બી એ જોવે તો, ના જોવે તો ના થાય. એ ભગવાન નથી કહેતા કે તું તારામાં જા, એ બોલે છે આવીને, એ તો બસ, એ તો વાણી બોલે છે, એ તો ઈચ્છા એ નથી. હેલા એ રીતે જો ઘણી બધી બાબતો છે. તેથી પ્રતિમાના અવલંબન વડે વિશેષ ભક્તિ થવાથી વિશેષ શુભની પ્રાપ્તિ થાય છે. એ શુભ શું કામ લખ્યું છે? કે એને પાપની ઓરથી વાત ઉઠાવી છે. એટલે પંડિતજી કહે છે કે પાપ નથી થતું, પુણ્ય થાય છે. અને એમને એ બી ખબર છે કે ધર્મ તો થતો જ નથી, પણ ધર્મ થવાનો ચાન્સ છે, હે ને. મને બતાવો કે પાપમાંથી સીધો શુદ્ધમાં જાય કે પુણ્યમાંથી શુદ્ધમાં જાય? શુદ્ધમાં જવાનો ક્રમ અશુદ્ધમાંથી જ જાય ને શુદ્ધમાં. અશુદ્ધમાંથી એક અશુભ અને એક શુભ. તો અશુભમાંથી શુદ્ધમાં જવાય કે શુભમાંથી શુદ્ધમાં જવાય? એટલા માટે વચ્ચે શુભ આવે વગર રહેતું નથી. અને આજે બી કહ્યું ને, જ્યારે જ્યારે ના રહેવાય તો જ્ઞાની ક્યાં આવે? શુભમાં આવે. ના, શુભમાં તો ધર્મ નથી. ધર્મ નથી તો નથી જ ને. પણ એ નથી એમ ક્યાં કહ્યું? એ પરિણામ નથી એવું ક્યાં કહ્યું? હે ને. સ્વરૂપમાં ના રહેવાય તો શુભમાં આવવાનું જ વાત છે. અશુભમાં જઈશ તો પાછું ઓર દૂર જઈશ, અને એમાં જામી જશે તો, હે ને, તો મિથ્યાત્વ થઈ જશે. જલ્દી આમ બહારના પાપોમાં સુખ જલ્દી લાગે. જો અમે શિબિરમાં લઈ જવા માટે દીકરાઓને કે મિત્રોને બહુ સમજાવવા પડે છે.
પરંતુ જે પાર્ટીઓ થતી હોય ને એમાં ખાલી તમે પછી સારું કરી દો, બરાબર ને? અર્પિત અનુભવ છે ને. શિબિર માટે લઈ જવા હોય તો એની અનુકૂળતા જોવાની, પછી એની વ્યવસ્થા જોવાની. અરે ગજબ છે આ જીવની દરિદ્રતા જીતુભાઈ. અને પાપના ઠેકાણે લઈ જવા હોય તો કાંઈ બી ચાલશે. હવે અમે પહોંચી જશું, પાસ ફ્રી છે ને, અમે પહોંચી. અરે ફ્રી શું, પૈસા ચૂકવી દઈશું. બહુ એટલા માટે પાપમાં જવામાં બહુ સહજતા છે જીવને. પુણ્યમાં આવતા બહુ જોર પડે છે. લખ્યું ને આળસ પ્રમાદ. તો પછી સ્વરૂપના ચિંતનની વાત તો બહુ દૂર રહે. કેટલું બેલેન્સ છે પિતકાળમાં આવે છે, અનુભવમાં છે, પ્રત્યક્ષ હે ને. અધિકાંશ ભાવો પાપના છે આખા જીવનમાં. તમે ગણિત કરજો 24 કલાકમાં. અને સહજ અહીંયા આવું થોડું કમ અને આવીએ. ક્યારેક એવું થાય કે થોડુંક આજે તો કામ હતું, સવારે મીટિંગ હતી, બપોરે રાખ્યું હોત પ્રવચન તો ગજબ છે, ગજબ છે હે ને. પેલા આવી સફાઈ થવી બહુ જરૂરી છે, પછી ભગવાન આત્માની વાત ઉતારવાની. ના ઉતરે નહીં તો બધી ઉપરથી જ જાય. ઉદયશ્રી એટલા મને અંદરથી રૂજુતા હતા કે એમાં કે આટલી તૈયારી વાળા તો છે જ બધા જીવ. અને એ માની લેતા હતા કે જૈનોની સભામાં બીજી વાત કરવાની જ ના હોય. મુસલમાનની સભા થોડી છે કહેવાનું કે રાત્રિમાં ખાતો નહીં. એનો અર્થ કે એ માનીને ચાલતા હતા કે અહીંયા બધાને રાત્રિ ભોજનનો ત્યાગ છે. સમજમાં આવે છે? એટલે આપણી જવાબદારી કેટલી બની જાય પ્રકાશભાઈ. એવું નથી કે ચાલી જશે, એમ નથી કીધું, એમને ઉલટું નહીં કાઢતા, બદનામ નહીં કરતા. એ એમ માનીને ચાલતા હતા કે આવું તો મા બાપ શીખવાડે, મારે શીખવાડવાનું હોય? મારી પાસે ટાઈમ છે એવું બધું શીખવાડવાનું? આટલી બધી આત્માની વાત ક્યારે કરીશ પછી હું? એ તો મા બાપની જિમ્મેદારી છે કે બાપ બેટાને શીખવાડે. કે પણ મા બાપને કોણ શીખવાડે? ચંદ્રકાંતભાઈ, પ્રોબ્લેમ આ થઈ ગઈ. ઉલટું થઈ ગયું અત્યારે. અમારે ત્યાં બહુ કેસ છે અને જે પાઠશાળાના બાળકો પાસે એવા કેસ મળે છે કે બાળકોને પાઠશાળા મોકલી તો મા બાપ સુધરી ગયા. અને અમે એને 10 લક્ષણ પર્વમાં એમને સ્ટેજ પર બોલાવીએ છીએ કે જો બાળકોને પાઠશાળા મોકલવાથી એ મા બાપ સ્વીકાર કરે કે ભાઈ અમારે ત્યાં બધું ગમે એમ હતું, બાળકો આમ આવીને કહે પપ્પા આમ નહીં તેમ નહીં, તો અમને સંકોચ ને શરમ થવા લાગી. એટલે અમે અમારું જીવન ઘણું એને એકદમ સાફ સુથરું અને સદાચારમય કરી નાખ્યું. તો અમને આ પાઠશાળાનો કમસે કમ બહિરંગમાં બી લાભ થયો છે. અને અંતરંગ લાભ તો ગુરુદેવની પાઠશાળાઓ ચાલતી હોય ત્યાં પૂછવાનું જ ના હોય. આત્મા સિવાય તો વાત કરવાની જ ના હોય. એ તો આપણે ત્યાં પ્રશ્ન જ નથી આવતો. સમજમાં આવે છે કે નહીં? એટલે બહુ બધી ક્રાંતિ છે ભાઈ. જો હા, હવે એક ઓર ટોપિક ચાલુ થાય છે. અહીં કોઈ કહે કે પ્રતિમાને જુઓ, ચલો છૂટ આપી દીધી. આટલું સમજાય પછી પ્રતિમાને તો ચલો જુઓ, માની લીધું. પણ પૂજનાદિ કરવાનું શું પ્રયોજન છે? આ વાત બી બહુ જબરજસ્ત છે ભાઈ, સામાન્ય વાત નથી. કે ઠીક છે પછી તમે આ પૂજન આદિ બધું પછી દસ દ્રવ્યની પૂજન ને આ ને એ બધું આરંભ શું કામ કરાવો? અહીંયા બી આરંભ ઓછો કરો. એક રીતે જોવા જઈએ ને તો આ બી અપેક્ષાઓ છે, પણ એ જે રીતે કહે છે એ રીતે અપેક્ષા નથી. એને આપણે ત્યાં પણ છે, આવશે, બધી જ વાત આવી જશે કાલના દિવસમાં. તૈયારી રાખજો. શું નહીં? એને આ 1.5 પાનું પૂરું સાંભળવાની, અડધો વિષય મજા નહીં આવે ને એટલા માટે છે. 2 પાના તો છે. તો અહીંયા ઉત્તર આપે છે, વાંચી લઈએ. 3 મિનિટ છે આપણી પાસે. જેમ કોઈ જીવનો આકાર બનાવી રૌદ્ર ભાવોથી તેનો ઘાત કરે તો તેને તે જીવની હિંસા કરવા સરખું પાપ લાગે છે. કહ્યું તમને થોડી વાર પહેલા. ઘણા લોકો બહુ બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે. માવાની મીઠાઈ બનાવે પણ માછલી આકારની બનાવે. બહુ ચાલે છે. તો શું બાકી રહે? તો એ માંસાહારનો દોષ લાગી જ ગયો. ખ્યાલ ને? માછલી આકારની બનાવીને પછી પીરસે. ખ્યાલ ઠીક નથી આ રીતે કહે. ઘણા લોકો એમ કહે કે ભાઈ આજે અમે બટાટા તો નથી ખાતા, પણ કેળા વાળા બન્યા છે ને બિલકુલ બટાટા વાળા જેવા બન્યા. બિલકુલ બિલકુલ. અને પાછું એ જે ત્યાં બરોડાના જેવા મળે છે ને એવા જ બહારના. હવે શું બાકી રહ્યું? એને બહાર ખાઈ લીધું, બટાકા ખાઈ લીધા, એટલે બધા દોષ લાગી ગયા. સમીરભાઈ બરાબર છે? ભાવ તમે પરિણામ બટાટા જેવા લાગે છે એનો શું અર્થ? હજુ તને એનો સ્વાદ છે તું એમ સમજીને કરે છે. કોઈ કોઈનો આકાર બનાવી દ્વેષ બુદ્ધિથી તેની બુરી અવસ્થા કરે તો જેનો આકાર બનાવ્યો છે તેની બુરી અવસ્થા કરવા સરખું ફળ નીપજે છે.
તો એ પ્રમાણે થાય છે. એમ અરિહંતનો આકાર બનાવી ધર્માનુરાગ બુદ્ધિથી તેનું પૂજન આદિ કરે. અને પૂજન એટલે શું? બહુ વાર એમના ગુણાનુવાદ અષ્ટદ્રવ્યની તો બહુ ઊંચી ચર્ચા કાલે કહીશ, બહુ જોરદાર ચર્ચા છે. આપણને ઘણી બધી વસ્તુ ખ્યાલ આવશે કે ભગવાનની પૂજન આદિ એટલે કે જેમ કોઈનો સ્ત્રીનો આકાર બનાવીએ તો એના અંગ ઉપાંગોનો વિચાર કરીને વિકાર જ કરીએ, તો ભગવાનનો આકાર બનાવીએ અને પછી એમનો ગુણાનુવાદ, એમને આકારને આદિને ગુણાનુવાદ કરીએ તો એનાથી તો ધર્મ બુદ્ધિથી કરીએ તો પુણ્યનો બંધ થાય છે, એમાં પાપનો બંધ ક્યાં થાય છે? અને એ આકાર અમારો આકાર છે એ ખબર પડી જાય તો ભગવાન બની જવાય છે. તો બધી વાત જ ક્યાં રહી? તો નિષેધ સાનો. અને એ ત્યાં કહ્યું છે, પ્લોટ લીટી વાંચી લઈએ. તેમ અરહંતનો આકાર બનાવી ધર્માનુરાગ બુદ્ધિથી તેનું પૂજન આદિ કરે તો અરહંતનું પૂજન આદિ કરવા સમાન શુભભાવ ઉત્પન્ન થાય છે તથા એવું જ ફળ થાય છે. અતિ અનુરાગ થતા પ્રત્યેક દર્શન ન હોવાથી તેનો આકાર બનાવી પૂજન આદિ કરીએ છીએ. બહુ અનુરાગ આવી જાય, ભગવાનની યાદ આવી જાય કે હો પ્રભુ તમે અને મને ભવનો અંત કરવાની વાત બતાવી દીધી, આ વાત સાંભળી તો પછી આપણને એમની યાદ આવી જાય અને એ સામે ન જોવા મળે તો આપણે એમના ફોટાને યાદ આવે ને, દીકરીને યાદ કરીએ ને, દીકરીની યાદ આવી જાય તો પછી એ રીતે ભગવાનની યાદ આવી જાય તો આપણે એમની પ્રતિકૃતિ રૂપે જે પ્રતીક હોય એને યાદ કરીને અમે અમારું મન શાંત કરીએ છીએ. એ પ્રમાણે એનાથી તો કોઈ પાપની વાત નથી, એમ ચર્ચા અહીંયા કરી છે. કાલે હવે કયો કુતર્ક કરે છે એની ચર્ચા કાલે કરીશું. સહેજાનંદી